ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 7માં અંગ્રેજીની અંદર યુનિટ 3 એક્ટિવિટી 10 એની અંદર એ, બી અને સી શીખવાના છે. તો આ ત્રણે એક્ટિવિટી તમારે તમારી ટેક્સ્ટ બુકની અંદર આનું હોમવર્ક તમારે કરવાનું રહેશે. તો ચાલો આપણે આજે આ એક્ટિવિટી 10 શીખીએ. ચલો, એક્ટિવિટી 10 આપણે જોઈએ. સૌપ્રથમ, ધ એક્શન ઓફ ફાર્મર, અ ગાર્ડનર એન્ડ અ ટેલર આર મિક્સ્ડ. તો જે છે કે ખેડૂત, માળી અને દરજીના આ જે છે કે ક્રિયાઓ આની અંદર શું થઈ ગઈ છે, બધી ભેગી થઈ ગઈ છે. સેટ ધેમ ઇન ધ ટેબલ. તો તેને જે છે કે તમને નીચે દર્શાવેલ ટેબલ પ્રમાણે એને આપણે શું કરવાના છે, અલગ કરવાના છે. તો અહીં આપણને નામ દર્શાવેલ છે, તો એ આપણે નામને પહેલાં જોઈશું કે પ્લાવ ધ ફિલ્ડ એટલે કે ખેતર ખેડવું. ત્યારબાદ ડિગ્સ ધ લેન્ડ જમીન ખોદવી. સોવ ધ સીડ્સ બીજ વાવવા. મેઝર ધ ક્લોથ કપડાનું માપન કરવું. કટ્સ ધ ક્લોથ ઇન્ટુ મેની શેપ્સ કે કપડાને અલગ અલગ આકારોમાં એનું કાપડ કાપવું. સ્પ્રિંકલ્સ નેસેસરી પેસ્ટિસાઇડ્સ ઓન ધ ફાર્મ એટલે કે ખેતરમાં જરૂરી દવા છાંટવી. સ્પ્રે નેસેસરી પેસ્ટિસાઇડ ઓન ધ પ્લાન્ટ્સ એટલે કે છોડ ઉપર દવા છાંટવી. એટ્રેક્ટ્સ મેની કસ્ટમર વિથ ફેશનેબલ ક્લોથ્સ ઘણા ગ્રાહકોને ફેશનેબલ કપડાથી આકર્ષવા. ત્યારબાદ મેક અ બ્યુટિફુલ ગાર્ડન કે સુંદર બાગ બનાવવો. ગેટ્સ અ ગુડ ક્રોપ સારો પાક મેળવવો. તો આપણને અહીં અલગ અલગ કામમાં આપણે હવે એને શું કરવાની છે, એની વહેંચણી કરવાની છે. તો આપણે એની વહેંચણી કરશું. ચાલો સૌપ્રથમ આપણે જોઈશું. તો ફાર્મર કયા કયા કામ કરશે, તો આપણને સૌપ્રથમ આપણે શીખ્યા ને કે પ્લાવ ધ ફિલ્ડ એટલે કે ખેતર ખેડવાનું કામ કોણ કરે છે, તો એ ખેડૂત કરે છે. ત્યારબાદ સો ધ સીડ્સ એટલે કે બીજ વાવવાનું કામ પણ કોણ કરે છે, તો એ ફાર્મર કરે છે. ત્યારબાદ ત્રીજું આની અંદર જે છે કે બાય મિસ્ટેક રહી ગયું છે પણ એ આવશે. સ્પ્રિંકલ્સ નેસેસરી પેસ્ટિસાઇડ ઓન ધ ફાર્મ. તો એ ત્રીજું આની અંદર આવશે એટલે કે ખેતરમાં જરૂરી દવાનો છંટકાવ કરવો. ત્યારબાદ તો આ બધી વસ્તુ એ ફાર્મરની આવી. હવે ગાર્ડનર કઈ ક્રિયાઓ કરે છે. ડિગ્સ ધ લેન્ડ એટલે કે જમીન ખોદવી. સ્પ્રે નેસેસરી પેસ્ટિસાઇડ ઓન ધ પ્લાનેટ્સ કે જે છે કે છોડ ઉપર દવા છાંટવાનું કામ પણ કોણ કરે છે, તો એ ગાર્ડનર કરે છે. ત્યારબાદ મેક અ બ્યુટિફુલ ગાર્ડન તો સુંદર બાગ બનાવવો એ પણ એ ગાર્ડનર કરે છે. ત્યારબાદ મેઝર ધ ક્લોથ તો કપડાનું માપન કરવું, તો એ કોણ કરે છે, દરજી કરે છે. ત્યારબાદ કટ ધ ક્લોથ ઇન્ટુ મેની શેપ કે કપડાને અલગ અલગ આકારોમાં એને જે છે કે વહેંચવું એટલે કે અલગ અલગ આકારમાં કાપડ કાપવું. ત્યારબાદ આપણે જે છે કે એની અંદર બીજા જે આવશે કે ભાઈ ગેટ્સ ગુડ ક્રોપ તો સારો પાક મેળવો, તો એ ફાર્મરમાં આવશે. તો આવી રીતના ઘણા બધા અલગ અલગ આવે છે. એટ્રેક્ટ્સ મેની કસ્ટમર વિથ ફેશનેબલ તો એ ટેલરમાં આવે છે. તો આવી રીતના એ તમે એને અલગ અલગ કોષ્ટકમાં તમે એડ કરી શકો છો. ત્યારબાદ આપણે બી, તો એની અંદર આપણે જોઈશું
ચારના જૂથ બનાવો. તમારી શાળાના રિસેસ ટાઈમ દરમિયાન કોણ શું કરે છે તે લખો. તમે નીચેના શબ્દ સમૂહનો ઉપયોગ કરી શકો છો. પ્લે કબડ્ડી એટલે કે કબડ્ડી રમવું. પ્લે લંગડી એટલે લંગડી રમવું. સિંગ લાઉડલી એટલે જોરથી ગાવું. ક્લાઇમ્બ ઓન ટ્રીઝ કે ઝાડ ઉપર ચડવું. ગો હોમ ઘરે જવું. રીડ ન્યૂઝપેપર એટલે કે પેપર એટલે કે સામાયિક વાંચવું, સામાયિક પત્રક. રાઇટ હોમવર્ક ગૃહ કાર્ય લખવું. સર્વ મીલ એટલે કે ભોજન પીરસવું. વોશ ધ ડિશીસ એટલે કે ડીશો સાફ કરવી. વોટર ધ પ્લાન્ટ્સ કે છોડને પાણી પાવું. ટોક વિથ વન અનાધર કે એકબીજા સાથે વાત કરવી. ક્લીન ધ પ્લેટફોર્મ કે મંચ સાફ કરવું. શાઉટ એન્ડ લાફ લાઉડલી બૂમો અને જોરથી હસવું. તો આ બધી વસ્તુ શેની અંદર આવે છે? તો આપણને અહીં જે છે કે કોણ આવા કાર્યો કરે છે, તો અહીં આપણને કોષ્ટક આપેલા છે. બોયઝ છોકરાઓ કયા કયા કામો કરે છે. ગર્લ્સ છોકરીઓ શું કામ કરે છે. ટીચર્સ તો ટીચર્સ શું કરે છે. મિડ ડે મીલ હેલ્પર એટલે કે મધ્યાહન ભોજન સહાયક શું કામ કરે છે. તો અહીં આપણે જોઈશું કે પ્લે કબડ્ડી તો છોકરાઓ કબડ્ડી રમે છે. ઝાડ ઉપર કોણ ચડે છે? તો બોયઝ ચડે છે. રાઇટ હોમવર્ક તો એ બોયઝ હોમવર્ક કરે છે. વોટર ધ પ્લાન્ટ્સ છોડવાને પાણી કોણ પાવે છે? તો છોકરા છોકરી બંને પાવે એટલે બંને આવી શકે. ટોક વિથ વન અનાધર તો એકબીજા સાથે વાતચીત કરે છે તો એ પણ બંનેમાં આવી શકે. શાઉટ એન્ડ લાફ લાઉડલી કે બૂમો અને હસવું જોરથી એ કોણ કરે છે? તો છોકરાઓ કરે છે. ત્યારબાદ ગર્લ્સ તો પ્લે લંગડી તો કોણ રમે છે? છોકરીઓ. સિંગ લાઉડલી કે જોરથી કોણ ગાય છે? તો છોકરીઓ. રાઇટ હોમવર્ક ગૃહ કાર્ય કોણ કરે છે? છોકરીઓ પણ કરે છે. વોટર ધ પ્લાન્ટ્સ કે છોડને પાણી તો છોકરીઓ પણ પાય છે. ટોક વિથ વન અનાધર તો એકબીજા સાથે વાતચીત છોકરીઓ પણ કરે છે. પછી ટીચર્સ તો ગો હોમ ઘરે કોણ જાય છે? તો શિક્ષક જાય છે. રીડ ન્યૂઝપેપર પેપર કોણ વાંચે છે? તો શિક્ષક વાંચે છે. હવે મિડ ડે મીલ હેલ્પર સર્વ મીલ તો ભોજન કોણ પીરસે છે? તો એ ભોજન સહાયક પીરસે છે. વોશ ધ ડિશીસ કે ડીશો સાફ કરવાનું કામ પણ કોણ કરે છે? તો ભોજન સહાયક એટલે કે મિડ ડે મીલ હેલ્પર. ક્લીન ધ પ્લેટફોર્મ તો મંચને સાફ કરવાનું કામ પણ કોણ કરે છે? તો મિડ ડે મીલ હેલ્પર કરે છે. તો આ બંને આપણે કોષ્ટક એ તમારી અંગ્રેજીની ટેક્સ્ટ બુકમાં લખવાના રહેશે. ચાલો તો હવે પછી આપણે એક્ટિવિટી સી જોવાના છીએ. તો એક્ટિવિટી સીની અંદર આપણે જોઈશું. નાવ વર્ક ઇન ગ્રુપ્સ એન્ડ રાઇટ અબાઉટ યોર સ્કૂલ રિસેસ ટાઈમ તો તમારી સ્કૂલમાં જે રિસેસ ટાઈમ દરમિયાન તમે કયા કયા કાર્યો કરો છો તો એ અહીં આપણે દર્શાવેલા છે. તો આપણે એને જોઈશું. ચાલો. અવર સ્કૂલ રિસેસ ટાઈમ ઇઝ ફૂલ ઓન ફન કે અમારા રિસેસ દરમિયાન જે છે કે અમે ખૂબ જ મજા માણીએ છીએ. એઝ સુન એઝ ધ બેલ રિંગ્સ કે બેલ પડે ત્યાં સુધી જે છે કે અમે મજા માણીએ છીએ. ઓલ ધ સ્ટુડન્ટ્સ રન આઉટ ઓફ ધેર ક્લાસરૂમ કે બધા વિદ્યાર્થીઓ વર્ગખંડની બહાર હોય છે. વી સીટ અંડર અ ટ્રી ઓન પ્લે ગ્રાઉન્ડ એન્ડ ઈટ અવર સ્નેક કે અમે રમતના મેદાન ઉપર ઝાડની નીચે અમે બેસીને અમે અમારો નાસ્તો કરીએ છીએ. સમ ચિલ્ડ્રન પ્લે ગેમ્સ લાઇક ક્રિકેટ ઓર વોલીબોલ કેટલાક બાળકો ક્રિકેટ અને વોલીબોલ રમે છે. સમ ચિલ્ડ્રન ગો ટુ લાઇબ્રેરી એન્ડ રીડ બુક્સ મેગેઝિન એન્ડ ન્યૂઝપેપર તો કેટલાક બાળકો જે છે કે પુસ્તકાલયમાં જાય છે, પુસ્તકો વાંચે છે. મેગેઝિન એટલે કે સામાયિકો વાંચે છે. પછી સામાયિક પત્રક વાંચે છે એટલે કે ન્યૂઝપેપર વાંચે છે. ત્યારબાદ અ ફ્યુ બોયઝ એન્ડ ગર્લ ગો ટુ ગાર્ડન એન્ડ વોટર ધ પ્લાન્ટ્સ કે કેટલાક છોકરા અને છોકરીઓ બાગમાં જાય છે અને બાગમાં જે છોડને પાણી પાય છે. સમ બોયઝ એન્જોય ક્લાઇમ્બિંગ ટ્રીઝ એન્ડ શાઉટિંગ એન્ડ સિંગિંગ
કેટલાક છોકરાઓ ઝાડ ઉપર ચડે છે અને બૂમો પાડે છે અને ગીતો ગાય છે. ધ ટીચર્સ sit in their room and have a tea and snack. કે શિક્ષકો તેમના રૂમમાં બેસેલા છે, તેઓ ત્યાં નાસ્તો અને ચા પીવે છે. There is a lot of noise in the school. કે સ્કૂલમાં ઘણો બધો અવાજ થાય છે. તો આ પ્રકારે આપણે જે છે કે સ્કૂલ રિસેસ ટાઈમ વિશે આપણે લખી શકીએ છીએ. તો હવે પછીના આપણે પ્રોઝ યુનિટ વિશે આપણે હવે પછીના લેક્ચરમાં શીખીશું. અસ્તુ. જય હિન્દ.